પાટણ શહેરના શંખારી રોડ ઉપર આવેલ વૃંદાવન બંગલોઝમાં ગઈ તારીખ 6 જૂનના રોજ પરમાર ગોદાવરીબેન ગોવિંદભાઈ કે જે વયોવૃદ્ધ હતા અને ત્યાં એકલા રહેતા હતા, એમની લાશ છે એ મળી આવતા સૌપ્રથમ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત રજીસ્ટર કરેલ અને પ્રથમથી જ આમાં શંકા હોય જેથી પેનલ ડૉક્ટરથી પીએમ કરાવતા આ જે વૃદ્ધા છે તેમની ગળું દબાવીને હત્યા કરવાનું પીએમ નોટમાં જણાઈ આવતા અંતે હત્યાનો ગુનો દાખલ કરેલ છે અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ઈસમો વિરુદ્ધ તપાસ ચાલુમાં છે. આ દરમિયાન બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોડે સાહેબ, પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વી કે નાઈ સાહેબે, પાટણ જિલ્લાના એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાકેશ સુનાગર સાહેબને સૂચના આપેલ કે આ વણસુધાયેલો મર્ડરનો ગુનો હોય તે શોધી કાઢવા માટે પ્રયત્ન કરવો. જેના અનુસંધાને એલસીબીની અલગ અલગ ટીમો બની અને હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ એનાલિસિસથી આ ગુનો શોધવા માટે પ્રયત્નશીલ હતા. એ દરમિયાન પાકી બાતમી અને ટેકનિકલ પુરાવો મળેલ કે આ ગુનામાં સંડોવાયેલ છે જેનું નામ છે યોગેશ રતિલાલ મકવાણા, રહે સીએમ હેરિટેજ બંગલો, વિસનગર રિંગ રોડ, મહેસાણા. જેથી આના વિરુદ્ધ પુરાવો મળતા તેને શોધી કાઢી અને એલસીબી કચેરી લાવી યુક્તિ પ્રવૃત્તિથી પૂછપરછ કરતાં તેને ગુનાની કબૂલાત કરેલ અને સમગ્ર ગુનાને અંજામ એવો આપેલ કે જે આ ગોદાવરીબેન છે એ જે આરોપી છે યોગેશ, એના કુટુંબમાં કલેશ થાય એવી રીતે અવારનવાર ફોન કરતા રહેતા અને ગોદાવરીબેન છે સુખી અને સાધન સંપન્ન હોય, તેની પાસે રોકડ રકમના દાગીના હોય અને આરોપી છે આર્થિક સંકળામણમાં હોય જેથી તેને ત્યાં મળી શકે. તેથી ખૂન કરવાના ઈરાદે તે મહેસાણાથી પાટણ આવી અને મોકો મળતા બપોરના સમયે તેને ગળું દબાવી અને ગોદાવરીબેનની હત્યા કરી. ત્યારબાદ ગોદાવરીબેનના શરીરે રહેલા સોનાના દાગીના અને તેમના અંદર મકાનમાં રહેલ બીજા સોનાના દાગીના વગેરેની ચોરી કરી અને હત્યાને અંજામ આપી અને અંતે તેની ધરપકડ થતાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલ તપાસ ચાલુમાં છે.